કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેનકામ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝ ક્રાઇમના વિશેષ સમાચાર આપ સમક્ષ લાવી રહ્યું છે, નિત્ય લાવી રહ્યું છે. ટુડે ગુજરાતી ક્રાઇમ ન્યૂઝમાં આજે વાત કરશું એવી યુવતીની, એવી પરિણીતાની કે જેના ભોળપણનો ફાયદો ઉઠાવી પોતાની પ્રેમિકાને પામવા માટે તેના પતિ વિપુલે તેની ઘાતકી હત્યા કરી હતી. જી હા, આ ઘટના 2019ની છે, 14મી ઓગસ્ટ 2019, અને ભારતના આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતા આપતા જાય છે શાંતિભાઈ. તેમની ઉચાટ છે, વ્યગ છે, અને તે સમયે ડીસા તાલુકા પોલીસમાં એએસઆઈ પરેશભાઈ ચૌધરી કે જો પોસ્ટ સ્ટેશન ઇન્ચાર્જ હતા, તેઓએ પૂછ્યું, વડીલ ક્યાંથી આવો છો, શું પ્રોબ્લેમ છે? ત્યારે આ ફરિયાદી એવા પિતાએ કહ્યું કે મારું નામ શાંતિલાલ છે, હું ધાનપરાથી આવું છું, મારી દીકરી આરતી. અને એ વખતે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પોલીસે દિલાસો આપ્યો ત્યારે તેઓ બોલ્યા કે મારી 20 વર્ષની દીકરી આરતી ગુમ થઈ છે. ભોળી પારેવા જેવી મારી દીકરીને શોધી આપો સાહેબ. ત્યારે પોલીસે તેઓને બેસાડ્યા, પૂછપરછ કરી, દીકરીનો મોબાઈલ રાખે છે કે કેમ, કોઈ ચિઠ્ઠી મૂકતી ગઈ છે કે કેમ, કોઈના પ્રેમમાં હતી કે શું, કોઈ બેનપણી પાસે ગઈ છે કે કેમ, અનેક પ્રશ્નો પોલીસે પૂછ્યા હતા. ત્યારે પિતા શાંતિલાલે કહ્યું હતું, ના સાહેબ, મારી દીકરી પરણેલી છે, કોઈ લફડું નથી, તોય રામ જાણે તેને શું થઈ ગયું છે. પરણેલી છે તો નો વર છે? હા સાહેબ, તેના લગ્ન મેં કરેલા છે. મારા જમાઈનું નામ ભરતભાઈ પરમાર છે, જે વિરુણા ગામનો છે, નોકરી કરે છે, સાણંદમાં રહે છે, અને અમારા સામાજિક રીતિ રિવાજ બધો આરતી પિયરમાં હતી, અને હા, હવે ઉપાધિ આવી છે. અને પોલીસે તુરત જ, ચિંતા ન કરો વડીલ, ફોટો લાવ્યો છો, આપો, અને હું તરત જ કાર્યવાહી કરું છું. અને તે રીતે પોસ્ટ સ્ટેશન ઇન્ચાર્જે શાંતિભાઈ પાસેથી વધારેની માહિતી લઈ અને આ મામલે તપાસ હાથ ધરી હતી. અહીંયા વિરુણા ગામનો ભરતની વાત કરી કે જે ક્રાઇમનો મુખ્ય આરોપી છે, આરતીનો પતિ છે, તે ધોરણ 12 પાસ છે, હીરા ઘસવાનું કામ કરવા નવસારી ગયેલો, ને એ પછી તે અમદાવાદની એક રોલિંગ મિલમાં નોકરી કરી, વધુ પગારની તક મળી એટલે છેલ્લા 2 વર્ષથી સાણંદની જીઆઈડીસીમાં મધરસન્સ કંપનીમાં જોડાયો હતો. આ ભરત કે જે હત્યારો છે, તે સવારે 5 થી બપોરના 2 વાગ્યા સુધી કામ કરતો હતો. ભરત એક ઉરડીમાં રહેતો હતો, સહકર્મચારી સાથે કામ કરતો. જો કે ક્રાઇમ અહીંથી શરૂ થાય છે. આ ભરતને એક યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. એની જ કંપનીમાં બીજા ડિપાર્ટમેન્ટથી નોકરી કરતી હતી, અને ધીરે ધીરે આ પ્રેમ એટલો મજબૂત થઈ જાય છે કે ભરતને હવે લાગે છે કે પોતાની પ્રેમિકા સોનલ વગર તે રહી શકે નહીં. અહીંયા સોનલ પરિવર્તિત નામ આપવામાં આવેલું છે ક્રાઇમ કથામાં. અને તે રીતે સતત પોતાની પ્રેમિકામાં રાચતો ભરત હવે વિચારે છે કે મા બાપે નક્કી કરેલી કન્યા જોડે લગ્ન કરીને પોતે મૂર્ખામી કરી છે. પોતાની આ ભૂલને લીધે પોતાની પ્રેયસીને પામવાનું તેના સપના અધૂરા રહી જશે. સતત અથોડાની જેમ તેના માથા પર, મગજમાં આ સવાલ ઝીંકાય છે. અને તે બાદ ભરત એક ખતરનાક વિચાર લાવે છે. પોતાની પ્રેયસીને પામવા માટે પત્ની આરતી તેને નડતરરૂપ લાગે છે, કાંટો કાઢવા માટે તે ખતરનાક પ્લાન બનાવે છે. અને આ પ્લાનમાં તે પોતાની પત્ની આરતીને ફોન કરે છે. આપણે એક માનતા માનવાની છે, માનતા પૂરી થશે, બાધા રાખવાની છે. તું એક કામ કરજે, મારી સાથે મને મળવા ડીસા આવ, દશામાના મંદિરના દર્શન કરશું. અને પોતાના પતિની આ પ્રેમાસક્ત વાતો સાંભળી આરતી ઘરમાં કોઈને કહ્યા વગર ડીસા આવે છે. ડીસા જલારામ મંદિર રોકાય છે, ત્યાં ભરત તેને મળે છે. તે બાદ દશામાના મંદિરે જાય છે. તે બાદ ભરતે ભોળી આરતીને પોતાના ષડયંત્રના શિકાર બનાવવા માટે કહે છે કે ઘણા દિવસે મળે, આપણે પતિ પત્ની છીએ, હું તારી સાથે પ્રેમ કરવા માગું છું. હોટલના ખર્ચા વધારે હોય છે, 600-700 રૂપિયા લઈ લે છે હોટલવાળા.
માટે આપણે કોઈક સારી જગ્યાએ જઈએ. તેમ કરતાં કરતાં ભરત આરતીને ભોયણ નજીકના અભાવળ જગ્યાએ લાવે છે. ભરતના મનમાં આરતીનું કાસળ કાઢી નાખવાનો પ્લાન હોય છે. ભરત સાણંદથી ડીસા આવે છે અને આખું જે ક્રાઇમ છે તે ડીસા આવીને કરે છે. આરતી કહે છે કે ચલો આપણે કોઈ સારી હોટલમાં બેસીએ, ત્યાં વાતો કરીએ. ત્યારે ભરત સમજાવે છે કે ના, હોટલમાં તો 1 કલાકમાં 600-700 રૂપિયા ખંખેરી લે. એને બદલે અહીંથી આગળ ચાલતા જઈએ, ક્યાંક આપણે લાયક એકાદ જગ્યા મળી જશે, પૈસા બચશે, તેમાં હું તને ડ્રેસ અપાવીશ. અને આરતી બિચારી માની જાય છે. ત્યારે દીપક હોટલની માર્કેટયાર્ડવાળા રસ્તેથી આગળ વધતી વખતે આરતીને ક્યાં પતાવી નાખવી તે મુજબનું એકાદ ગોઠતો જે ભરત છે અપરાધી, તે ભોયણ નજીક આવે છે. સર્વિસ રોડ પર ચાલતી વખતે અબાબુર જગ્યામાં જાય છે અને આરતી કંઈક સમજે તે પહેલાં તેને એકાંતની એક જગ્યામાં લઈ જાય છે. સામેની લાઈનમાં 2 માળના મકાનો હતા અને આ તરફ બાવળની ગીચ ઝાડી હતી. મકાનોની બાવળની ગીચ ઝાડી હતી. મકાનની દિવાલો ખાસી ઊંચી હતી, ત્યાંથી કોઈને એમને જોઈ શકે તેમ નહોતું. આરતીનો હાથ પકડીને તે ભરત તેને ઝાડીની પાછળની એક સમતલ જગ્યાએ લઈ જાય છે. ચારે બાજુ નજર ફેરવે છે, જુએ છે, કોઈ જોતું નથી. અને આરતી સમજે તે પહેલાં જ ભરતને આરતીનો દુપટ્ટો ગળામાં ફાંસી જેમ લટકાવે છે. આરતી તરફડે છે, બૂમો પાડે છે, કોઈ સાંભળવાળું હોતું નથી. અને તે રીતે હત્યારો ભરત પોતાની પ્રેયસીને પામવા માટે નિર્દોષ પત્ની આરતીની હત્યા કરી દે છે. અને જાણે કશું જ બન્યું નથી તેમ ત્યાંથી સામડી ચાલુ જાય. ત્યાંથી રિક્ષામાં કુંભાસણ પહોંચે છે, પછી પાલનપુર જાય છે અને ત્યાંથી પોતાના ઘેર જતો રહે છે. પહેલાં કપડાં પ્લાસ્ટિક થેલીમાં ભરીને કચરાપેટીમાં નાખી દે છે. સવારે ઊંઘી જાય છે. 4 વાગે જાગીને નોકરી જતો રહે છે. આમ ભરતે પોતાની પ્રેયસીને પામવા માટે 2019ની આ ઘટનામાં પોતાની પત્નીનું કાસળ કાઢી નાખ્યું હતું. આરતી, ભોળી આરતી, શાંતિલાલ પિતાની આ ફરિયાદ બાદ પોલીસ સક્રિય બને છે. પોલીસની સક્રિયતા વધે છે. પોલીસ હત્યારાને શોધી કરવા માટે સૌથી પહેલાં મોબાઈલ લોકેશન ચેક કરે છે. અને પોલીસ આરતીના પતિ ભરતને પણ બોલાવે છે. જોકે ભરત પોતાની પત્ની બાબતે પોલીસને ગોળ ગોળ ફેરવે છે, જૂઠી હકીકત આપે છે, કોકની સાથે ભાગી ગઈ છે, કોકની સાથે લફડું છે તેવી વાત કરે છે. જોકે 2019ની આ ક્રાઇમના અંદર તે વખતે મોબાઈલ લોકેશન, મોબાઈલ ડેટા થોડો સમય લાગતો હતો. અને તે બાદ આ કામે ડીસા તાલુકા જે પોલીસ છે તે પોતાની તપાસ આગળ વધારે છે. સૌથી મહત્ત્વની વાત છે કોલ ડિટેલ્સ. અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના તે વખતના તત્કાલીન પીઆઈ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરી આખી તપાસનો દોર સંભાળે છે. આરતીના મોબાઈલની કોલની ડિટેલ હાથમાં આવતા જ પીઆઈ ચમકી ઉઠે છે. કેમ કે 12મી ઓગસ્ટ રાતે ભરત સાથે આરતીની લાંબી વાત થાય છે. 13મી તારીખે સવારથી બપોરના 12 વાગ્યા સુધી 8 વાત ભરત સાથે તેની વાત થાય છે. એ જોયા પછી ભરતના મોબાઈલ નંબરના કોલ ડિટેલ્સ મેળવવા જરૂરી હોય એ તમામ ડેટા હાથમાં આવે છે. અને સ્પષ્ટ થાય છે કે ક્રાઇમના દિવસે પતિ ભરત અને પત્ની આરતીનું લોકેશન એક જ જગ્યાએ હતું. આ મહત્ત્વના ઇનપુટ હોય છે. અને આ મહત્ત્વના ઇનપુટ બાદ તત્કાલીન સબ ઇન્સ્પેક્ટર સુધીર રાણે, બીટ ઇન્ચાર્જ શરીફ ખાન અને રાઇટર રમેશ ચૌધરીને ચેમ્બરમાં બેસાડી પીઆઈ ચૌધરી આખું આ ક્રાઇમ ડિટેક્શન કેવી રીતે કરવું તેની એક વ્યૂહરચના બનાવે છે. ભરતને તે બાદ પુનઃ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. એટલે કે 21મી ઓગસ્ટ સવારથી સાહેબની સૂચના મુજબ ભરત તાલુકા પોલીસ સ્ટેશન આવે છે. અને તે બાદ ભરતની પોલીસે હળવાશથી પૂછપરછ કરે છે, છતાં નન્નો ભણે છે. તે બાદ પીઆઈ પોલીસની લાલાંક કરે છે અને કહે છે કે આ કોલ ડિટેલ્સ સ્પષ્ટ કરે છે કે હત્યા તે કરી છે. અને તે રીતે પોલીસે ભરતને ધમકાવતા અને પોલીસની ભાષામાં સમજાવતા ભરત ફસડાઈ પડે છે. માનસિક રીતે તૈયાર થઈ જાય છે અને કહે છે કે સાહેબ, મેં જ સોનલની હત્યા કરી હતી, મેં જ મારી પત્ની આરતીની હત્યા કરી હતી. આ મહત્વનો પુરાવો છે. જોકે આરતીની હત્યા કરી તો આરતીની લાશ ક્યાં છે પોલીસ પૂછે છે. ત્યારે ભરત કહે છે કે ભોયણ નજીક મેં તેને મારી અને ત્યાં જ મૂકી હું ભાગી છૂટ્યો હતો. અને તે બાદ પોલીસ તપાસ કરે છે ભોયણ આજુબાજુ. જોકે
એક દિવસ અગાઉ જ ભારે વરસાદ પડ્યો હોય, કાદવ કીચડમાં પણ પોલીસ ભારે જહેમત કરી આરતીની લાશને શોધી કાઢે છે. પત્ની આરતીની લાશને ત્યાં કૂતરાઓ ફાડી ખાધી હતી, જો તે શક્તિ વિકસિત થઈ ગઈ હતી. જોકે આરતીની લાશને લાવવામાં આવે છે, પીએમ થાય છે, ફોરેન્સિક લેબોરેટરીમાં સમગ્ર જે પુરાવા છે એ એકઠા કરવામાં આવે છે અને આખો જે કેસ છે તેના પુરાવા પોલીસ મેળવે છે. નામદાર કોર્ટમાં તેનું ચાર્જશીટ થાય છે અને તે રીતે 2019નો આ કેસ ટ્રાયલ પર આવે છે. 13મી ઓગસ્ટના 2019ના રોજ આ જે ક્રાઇમ થયું હતું તે કેસમાં પોલીસના જે પીઆઈ છે એમજી ચૌધરી અને SS રાણે આ બંનેની મહત્ત્વની ભૂમિકા રહી હતી તપાસમાં. અંડર ટ્રાયલ કેસ ચાલે છે અને તે બાદ શ્રી સરકાર તરફે ફરિયાદ છેલ્લા PSI SA રાણે કે જેઓ હાલ પીઆઈ રાજકોટમાં છે તેઓની જુબાની પર લેવાય છે. તપાસ કમાલદાર તત્કાલીન પીઆઈ શ્રી MJ ચૌધરી હાલ ACB પાટણમાં કામ કરે છે. તેઓની જુબાની તેઓએ ઇન્વેસ્ટિગેશનમાં રજૂ કરેલા ડોક્યુમેન્ટરી પુરાવા, સહાયકી પુરાવા, સાહેદો આ તમામનું પૃથ્થકરણ અને વિશ્લેષણ નામદાર કોર્ટ કરે છે. VB કંસારા પબ્લિક પ્રોસિક્યુટર પણ સ્પષ્ટ કરે છે કે સાહેબ પૂરતા પુરાવા છે, ગુનો સાબિત થાય છે, ઉદ્દેશ પણ સાબિત થાય છે. દરેક ગુનામાં ખાસ કરીને ક્રાઇમ કહે છે, CRPCના કાયદામાં પણ લખાયેલું છે કે જર જમીન જોરું ત્રણ કાયદા, જે કજિયાના છોરું. તો આ કજિયાના છોરુમાં જર જમીન જોરું, તો અહીંયા જોરું એટલે કે પોતાની પ્રેયસીને પામવા માટે ભરત આ હત્યા કરે છે. કોર્ટ તમામ પુરાવાનું પૃથ્થકરણ વિશ્લેષણ બાદ સ્પષ્ટ કોર્ટના પુરાવો મળે છે અને તે રીતે એડિશનલ સેશન કોર્ટના નામદાર જજશ્રી આરોપી પતિ ભરત પરમાર રહે વિરુણા ડીસાવાળાઓને આજીવન કેદની સજા ફટકારે છે. આમ વર્ષો બાદ 2019 બાદ એક ભોળી માસૂમ પારેવા જેવી પત્ની આરતી કે જેને પોતાના પતિ પર વિશ્વાસ મૂક્યો હતો અને આ પતિ પોતાની પ્રેમિકા પામવા માટે જ પોતાની પત્ની હત્યા કરતી, તેને હવે સજા થાય છે. નમસ્કાર. ત્યારે ક્રાઇમ ન્યૂઝના આ સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા YouTube, Facebook, Twitter, Instagram સોશિયલ એકાઉન્ટ પર જઈ કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ જરૂરથી કરશો. આપના અભિપ્રાય, આપની પ્રેરણા, આપના સૂચનો અમારા માટે આવકારદાયક બનતા હોય છે. નમસ્કાર. CCTV ફિંગરપ્રિન્ટ FSL, DNA ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.